સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદના કુખ્યાત સિરપ કાંડના આરોપી યોગી સિંધીના ઘરમાં ચોરી। નડિયાદ શહેરની પ્રભુ કૃપા સોસાયટીના રહેણાંકમાં તસ્કરો 1.25 કરોડથી વધુની ચોરી કરી પલાયન થયા છે। પરિવારજનો લગ્નમાં ગયા હતા ત્યારે રાત્રિના સમયે ત્રાટકેલા તસ્કરો 60 તોલા સોનું, 500 ગ્રામ ચાંદીના સિક્કા અને 70 લાખથી વધુની રોકડ લઈ પલાયન થઈ ગયા છે। કપડવંજ રોડ પર એસટી નગર વર્કશોપ સામે આવેલ પ્રભુ કૃપા સોસાયટીના મકાનને નિશાન બનાવ્યું। લગ્ન પ્રસંગ હોવાથી સોનું તેમજ દીકરો વિદેશ જવાનો હોય પરિવારે ઘરમાં લાખો રૂપિયાની રોકડ રાખી હતી। રાત્રિના 1 વાગ્યાની આસપાસ ઘરના મુખ્ય દ્વારનો નકુચો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા। ઘરમાં તિજોરી, કબાટ, ભગવાનના ખાના પણ ફેંદી કિંમતી ચીજ વસ્તુઓ લઈ ગયા હતા। ઘટના અંગે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધવાની તજવીજ શરૂ। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, નડિયાદ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।